વડોદરા શહેર સહિત ગુજરાત રાજ્યમાં જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે વડોદરા શહેરમાં હાલ 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે। શહેરીજનો બપોરના સમયે બહાર જવાનું ટાળી રહ્યા છે। ભારે ગરમીને કારણે ઘણા વેપારીઓની રોજગારી પણ છીનવાઈ રહી છે। તેમાં ખાસ કરીને રિક્ષા ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો આવો એમની પાસેથી સાંભળીએ। તકલીફ તો બહુ જ છે, મોટા ધંધાના ઠેકાણા નહીં, અને પ્લસ ઉબેર અને જે આ બાઇકો ચલાવે છે એ સદંતર ખોટું છે, છતાંય અંધેર ચાલે છે। અત્યારે પબ્લિક જ નહીં આવતી, મોટા પેસેન્જર આવવા જુઓ ને, પેસેન્જર જ નહીં, ઢગલો વાગી રહી છે। રિક્ષા 1000 થતા હતા, અત્યારે 500 રૂપિયા કરતા નાખી દેવામાં આવી જાય આખા દાડામાં। ગરમી અતિશય છે, શેડ ગરમ થવાનો મોટા, એના લીધે જ ને ધંધાના ઠેકાણા નહીં। એક ગરમી ઉત્પન્ન છે, પ્લસ આ ઉબેર ને એ બાઇકો વાળા જ્યારે અમારે પાર્સિંગ કરવું હોય તો કે પીળી પ્લેટ, અને એ લોકોને ચાલે છે તે यूँ बोलो तो गर्मी पड़ी रही है, बहुत तकलीफ पड़ी है। रिक्शा चालकों ने बहुत तकलीफ पड़े थे, धंधा ना ठिकाना नहीं, पब्लिक घर से निकलती नहीं है कि इतनी 45 डिग्री गर्मी है। पब्लिक फूड एसी में रहने वाले, जब हम रिक्शा चालकों को इतना हैरान हो रहे हैं, जब एसी में रहने वालों को कितनी तकलीफ होती है। जो कुछ पब्लिक निकलती है वो धूप के कारण से वो भी नहीं निकलती। साहब अभी पहले तो चलो धंधा हो जाता था 1000 रुपये जैसे धंधा हो जाता था, अभी ना 500 रुपये करने में नाक में दम हो जाता है। हमारा मन जानता है कि 500 रुपये कैसे नहीं, हमारा घर कैसा चलता, हमारा मन जानता। शेयर लेता पैसेंजर गर्म, इससे और बहुत तकलीफ पड़ती है। सब रिक्शा चालकों को बहुत तकलीफ पड़ रही गर्मी से। હમણાં 44 થી 45 ડિગ્રી સુધી વાતાવરણ છે, અને બહાર જવાનું અઘરું પડે છે। તાપમાં વધારે તાપ લાગે છે, તાપના કારણે લૂ લાગી શકે છે, અને પોતાનું વ્હીકલ લઈને બહાર જવાની પણ તકલીફ પડે છે। રિક્ષામાં કે બહાર કંઈ પણ કામથી બહાર જઈ શકતા નથી, અને બહુ જ બહાર તાપમાં જવાની તકલીફ પડે। વખતે વધારે ગરમી છે, પંખા વગર તકલીફ નથી રહી શકાતું ગરમીમાં, બહાર નીકળી નથી શકાતું, તાપ વધારે લાગે છે, એના કારણે લૂ લાગે। તમારું નામ? મારું નામ અમર સોલંકી।